10મા સ્કંદમાં 13મા અધ્યાયમાં 16મા શ્લોકથી આગળ કૃષ્ણ ભગવાન પાછા આવે છે. વાછરડા તો મેળા નહીં, ક્યાંય ગયા છે. એટલે યમુના કિનારે પાછા આવે છે. પણ અહીંયા આવીને જોવે ત્યાં તો ગોપ બાળકો કાંઈ છે નહીં. બધા અહીંયા જ ખાવા બેઠા હતા. ક્યાંય ગયા? બધા જંગલમાં ફરી ફરીને ચારે બાજુ સોયતા છે. તતો વત્સાન દ્રષ્ટ વૈત્ય પુલિને અપી ચ વત્સપાન ઉભાવપેવને કૃષ્ણો વિચિકાય સમંતત ગવાપ્ય દ્રષ્ટવાંતવીપીને વત્સાન પાલાંશ્ચ વિશ્વવિત સર્વં વિધિકૃतं કૃષ્ણઃ સહસાવજગામઃ. કૃષ્ણએ ખૂબ સોયતા પણ મળ્યા નહીં. લઈને જોયું આંખ બંધ કરીને, કા ક્યાંય ગયા? ત્યાં તો ખબર પડી કે આ તો બ્રહ્માના કરતૂત છે. અને ભગવાન તો આખા વિશ્વના એકમાત્ર જ્ઞાતા છે, બધું જાણી લે. હવે ભગવાન શ્રી કૃષ્ણએ વાછરડા અને ગોપ બાળકોની માતાઓને અને બ્રહ્માજીને પણ આનંદિત કરવા માટે પોતાને જ વાછરડા અને ગોપ કુમાર અને બેયના રૂપમાં પોતે જ બેયના બધું. તતઃ કૃષ્ણો મુદમ ક્રતુમ તન્માતૃણાં ચ કસ્ય ચ ઉભયાયેતમાત્માનં ચક્રે વિશ્વકૃદેશ્વર. પોતે જ બની ગયા. ભગવાન તો સર્વ સમર્થ છે. બ્રહ્માજીએ ગોપ બાળકોને વાછરડાને ચોરીને લાવી શકતા હતા બ્રહ્માજી, પણ એના જેમ બનાવી નહોતા શકતા. અને જો બ્રહ્માજી પાસેથી પોતે લાવી શકતા હતા અને લાવ્યા હોત તો એનો બ્રહ્માજીનો મોહ દૂર થાત નહીં. બ્રહ્માજીને મોહ થઈ ગયો હતો. અને બ્રહ્માજીને ભગવાનની ઈ દિવ્ય માયાનું ઐશ્વર્ય જોઈ શકત નહીં કે ભગવાનની માયાનું ઐશ્વર્ય કેટલું છે. જેણે પોતાના વિશ્વ કરતા હોવાના અભિમાનને પણ નષ્ટ કરી નાખ્યું. તેથી ભગવાન એ જ ગોપ બાળકો અને વાછરડાઓને નો લાવીને સ્વયં એવા જ અને એટલા જ ગોપ બાળકો અને વાછરડા બની ગયા. પોતે જ બન્યા એવા જ કપડા પહેરીને, એવી જ હાથમાં લાકડી લઈને. કારણ કે સર્વ શક્તિમાન છે, વિશ્વના કરતા છે. જેટલા બાળકો અને જેટલી સંખ્યામાં એના વાછરડા હોય ને એટલા બન્યા. જેટલા નાના એમના શરીર હતા, જેવા હાથ પગ હતા એવા. અને એની પાસે જેવી છડીઓ, શૃંગવાદ્ય, વાંસળીઓ અને સિક્કા હતા, જેમાં પાતોલી એવા હોય. જેટલા વસ્ત્ર આભૂષણ હતા, જેવા એના શીલ સ્વભાવ, નામ રૂપ અવસ્થા જેવું હોય એવું જ બન્યા. અને એવી જ રીતે ખાતા પીતા અને ચાલતા હતા. બરાબર એવું જ બરાબર એટલા જ રૂપમાં સર્વ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા.
સર્વ વિષ્ણુમયમ ગિરોંગવદચ સર્વ સ્વરૂપો બભો. ભગવાનને ક્યાં કઈ ઓલું, ભગવાન તો બધું બની શકે. વેદવાણી જાણે મૂર્તિમંત થઈને પ્રગટ થઈ ગઈ. ભગવાન પોતે જ વાછરડા બની ગયા અને પોતે જ ગોપ બાળક બની ગયા. અને પાછા પોતાના જ આત્મ સ્વરૂપ ગોપ બાળકો દ્વારા ઘેરીને અનેક પ્રકારની રમતો કરતા કરતા બધા વ્રજમાં પ્રવેશ કરે છે. વ્રજમાં આવ્યા છે. જે બાળકના જે વાછડા હતા એને બ્રહ્માજી ગોપરૂપ ઉપાડી ગયા હતા, એવી જ રીતે પાછા અહીં આવ્યા છે. જે બાળકના વાછરડા હતા અને એને જ ગોપ બાળક અલગ અલગ લઈ જઈને બધાને ઘરોમાં પ્રવેશ કરાવી દીધો. બધા હહુના ઘરમાં ગયા. ગોપ બાળકની માતાઓ છે વાંસળીના મધુર સુર સાંભળ્યા, તન માતરો વેણુ અવાજ સાંભળ્યો અને બધા દોડતી દોડતી આવીશ. ગોપ બાળક બનેલા બધા કૃષ્ણ પોતાના બાળકોને સમજી અને ગોપીઓ બધી ઉઠાવીને એને હૃદય જ આપે છે. એને ખબર નથી આ તો ભગવાન જ છે. વધારે પ્રેમ ઉભરાઈ ગયો. વાત્સલ્યતાની અધિકતાને લીધે ને સ્તનોમાંથી દૂધ સ્તવી રીતું પોતાના બાળકોને પીડવા લાગી છે. દરરોજ સંધ્યાના સમયે આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ બાળકોના રૂપમાં જ વનમાંથી પાછા આવી અને પોતાની માને મળે. માતાઓ ખૂબ આનંદિત અને એ માતાઓ એને મર્દન સ્નાન વિલેપન વગેરે સુંદર સુંદર આભૂષણ પહેરાવે, અલંકારથી શણગારે. કોઈની નજર ન લાગે ને એ રીતે ગાલ ઉપર ટપકું કરી દે કાળું અને માથેથી પાણી લોટો ઉતારે, આને કોઈ નજર ન લાગે. અને પછી ભોજન કરાવીને જાત જાતના લાડ પ્યારથી એનું લાલન પાલન કરતી. ગોવાલણોની જેમ ગાયો જયારે જંગલમાંથી ચરીને જલ્દી જલ્દી પાછી આવે ને એટલે એનું ભાંભરવું સાંભળીને એના પ્રિય વાછરડાઓ દોડી દોડીને એની પાસે આવી જાય અને વારંવાર એને જીભથી ચાટીને દૂધ ગાયો પીવડાવતી. અને એ સમયે સ્નેહની અધિકતાને લીધે એના સ્તનમાંથી સ્વયં દૂધની ધાર વહેવા લાગતી. આ ગાય છે અને વાછરડા ગોવાલણો એનો માતૃભાવ પહેલા જેવો જ ઐશ્વર્ય જ્ઞાન રહિત અને વિશુદ્ધ હતો. વિશુદ્ધ, કોઈ જાતની ભેળસેળ નહીં. પોતાના જ અસલ પુત્ર કરતા આ વખતે એને વધારે પ્રેમ ઉભરાતો હતો. એ જ પ્રમાણે ભગવાન પણ પોતાના મૂળ પુત્રો જેવા જ પુત્રનો ભાવ દેખાડે છે. પણ ભગવાનમાં એ બાળકોને જેવો મોહ હતો ને એવો મોહ નહોતો કે હું આનો પુત્ર છું. બાળકોને તો એમ હોય કે હું આનો દીકરો છું. પોતપોતાના બાળકો પ્રત્યે વ્રજવાસીઓની સ્નેહની વેલ રોજ રોજ 1 વર્ષ સુધી ધીરે ધીરે વધતી ગઈ. અહીંયા સુધી કે પહેલા એનો શ્રી કૃષ્ણમાં અપાર અને અપૂર્વ પ્રેમ હતો, એવો જ પ્રેમ આ બાળકોમાં થઈ ગયો હતો.
આ પ્રમાણે શરૂઆતમાં શ્રી કૃષ્ણ વાછરડા અને ગોપ બાળકોને બાને ગોપાલ બન્યા છે અને પોતપોતાના બાલ રૂપથી વત્સ સ્વરૂપનું પાલન કરતા વત્સ સ્વરૂપનું પાલન કરીને 1 વર્ષ સુધી વન અને ગોષ્ઠમાં ક્રીડા કરતા રહ્યા. 1 વર્ષ સુધી એમને માયલું. બ્રહ્માજીને એમ થાય છે કે આ બધાને મેં ઉપાડીને અહીં લઈ આવ્યો તો છું, હવે નીચે બધા લાલાને એમ કહેતા હશે કે અમારા છોકરા ક્યાં ગયા, હવે નીચે જઈને જોવું શું કરે છે. કે બ્રહ્માજીને પાછું વળી નીચે આવવાનું મન થયું. બ્રહ્માજી નીચે આવે છે. 1 વર્ષ પૂરું થવામાં 5 રાત્રિ બાકી છે. ત્યારે બ્રહ્માજી નીચે આવે છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી